વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજરે અન્ય 7 મળતિયાઓ સાથે મળી 3 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાગરા પોલીસ મથકે નોંધાવા પામી હતી, જેને પગલે કંપની આલમમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। વાગરા પોલીસે ગણતરીના કલાકો બાદ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે પોલીસ ધરપકડથી દૂર અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી ખાતે આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના જનરલ મેનેજરે પોતાના અંગત માણસો સાથે મળીને કંપનીને 3 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો હોવાનો મામલો કંપનીના ધ્યાને આવતા તાત્કાલિક આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ગત 8મી જાન્યુઆરીના રોજ બહાર પડેલા તફાવતના આધારે ગણતરી કરતા અત્યાર સુધીમાં આશરે 3 કરોડ 12 લાખ 20 હજારની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આરોપીઓ આશરે 1.5 વર્ષથી ડિજિટલ સિસ્ટમથી છેતરપિંડી કરતા હતા અને અગાઉ SAP સિસ્ટમ હોય તેમાં પણ છેડછાડ કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી, જેને પગલે બનાવને લઈ આદિત્ય બિરલા ગ્રાસિમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર રાઘવભાઈ પુરોહિત નાઓએ વાગરા પોલીસ મથકે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વાગરા પોલીસે 409-120B હેઠળ ગુનો નોંધી આરોપીઓનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી। વાગરા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની માહિતી મેળવી કુલ 6 આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। બિરલા ગ્રાસિમ કંપનીમાં તારીખ 8/1/2024ના રોજ એક ટેમ્પો જે મટીરિયલ ગેટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તો મટીરિયલ ગેટ ઉપર જે ઓપરેટર છે ફેરીબ્રિજના એમને દર્શનભાઈ પ્રજાપતિના વજન કર્યું તો એનું વજન જણાયું 10 કિલો 470 કિલોગ્રામ। એ વખતે એના જે સુપરવાઇઝર છે સિક્યુરિટી ઓફિસર એમને શંકા લાગી તો એમને ફરી વજન કરાવી તો ટેમ્પાનું વજન 14 કિલો 420 કિલોગ્રામ જણાઈ આવેલ। તેથી એમને આ બાબતે શંકા ગઈ કે 3680 કિલો વજનગ્રામ ઓછું હતું। આરોપીઓ લગભગ 2017થી આજ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું જે કાર્ડ હોય છે RFID કાર્ડ હોય છે, RFID કાર્ડ જે ટ્રક ટેમ્પો આઈસર ટેમ્પો એનું અદલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કર્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે। જોકે સમગ્ર મામલે હજુ પણ 2 આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર હોય તેઓને પણ ઝડપી પાડવાની દિશામાં વાગરા પોલીસે તપાસ તેજ બનાવી હતી, ત્યારે કંપનીના સિનિયર અધિકારી દ્વારા કરાયેલા મસમોટા ઉચાપત મામલે હજી વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવે એવું લાગી રહ્યું છે।